ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને સુરતમાં વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડ સુધી પહોંચી શકે તે માટે નવીન વ્યવસ્થા અમલમાં મુકાઈ છે। સુરતની કુલ 561 શાળાઓમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાંથી 203 શાળાઓ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રનું લોકેશન સરળતાથી મળી રહે તે માટે તમામ શાળાઓના QR કોડ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે, જેથી તેઓ સીધા જ પરીક્ષા ખંડ સુધી પહોંચી શકે। જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપી છે કે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હોય ત્યાં પરીક્ષા દિવસે ઓછામાં ઓછા 45 મિનિટ વહેલા નીકળવું। આ સાથે સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસને પણ જરૂરી જાણ કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન સુરત પોલીસ તંત્ર, ટ્રાફિક પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓને સહાય માટે તૈનાત રહેશે। સર, કયા પ્રકારની પરીક્ષાની તૈયારી? સુરતની અંદર 561 શાળાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે 203 જેટલા સેન્ટરો આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે। આ 203 સેન્ટરો વિદ્યાર્થીઓને ઘરેથી જવામાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ન નડે એટલા માટે આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યા છે। આ ઉપરાંત આ સેન્ટરો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે, જેથી કરીને ત્યાં સ્ટાફની નિમણૂક કરી શકશે। આ ઉપરાંત 561 શાળાના લોકેશન QR કોડ પર બનાવી અને દરેક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે। જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ત્યારે તમામ બાબતોથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે। આ ઉપરાંત QR કોડ સ્કેન કરી વિદ્યાર્થી પોતાના ઘરથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ બાબતો જાણી શકશે, જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષામાં સમયસર પહોંચી શકે। વિદ્યાર્થીઓને ઘણીવાર પરીક્ષામાં મોડા પહોંચવાથી એવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે કે ગભરાટની અંદર પોતાનું પરફોર્મન્સ આપી શકતા હોતા નથી, જેથી કરીને વિદ્યાર્થીઓ માટે થઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર તમામ આચાર્યો સજ્જ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા